ભાઈબંધની જાનમાં રાવણામાં આવી ગયા હરિભા અને ખેગારજી। ભાઈબંધના લગ્નનો ભાગ 5મો। તો મિતભાઈ રૂમાલ વડે તેમનું નાક સંતાડી રહ્યા હતા, કેમ કે મિતભાઈનું નાક સંકટ પરિસ્થિતિમાં હતું। વરરાજાએ રૂમાલ આગળ શું રાખ્યું, બધા ફોટોગ્રાફર એનો ફોટો પાડવા લાગ્યા। ભાઈને તો હાલ એવો અહેસાસ થતો હશે કે હું કોઈ મોટો સેલિબ્રિટી છું। મિતભાઈ તમે ગમે એટલું નાક સંતાડી લો, હમણાં કોક આવીને તમારું નાક ખેંચી જશે। ભાઈ હવે મારું નામ ના હાલતો કે હું બોલ્યો એટલે જ આવી ગયા। નાક ના ખેંચવા દીધું તો કઈ વાંધો નહીં, અમને એક ફોટો તો પડાવવા દો। હાલો પડાઈ લો, તમે અમારું મન રાખ્યું, અમારે પણ તમારું રાખવું પડશે ને। અને અચાનક ગાડી આગળ આટલી બધી ભીડ કેમ થઈ ગઈ, કેમ કે મિતભાઈની જાનમાં આવી ગયા હતા હરિભા અને ખેગારજી। તો હરિભા અને ખેગારજીને જ્યાં વરરાજાનો ઉતારો આપ્યો હતો ત્યાં લાવીને બેસાડી દીધા। થોડી જ વારમાં ગામના લોકોને ખબર પડી ગઈ કે હરિભા અને ખેગારજી આવ્યા છે, તો બધી પબ્લિક આવી ગઈ હરિભા અને ખેગારજી જોડે ફોટો પડાવવા। તો પછી હું અને મારા મિત્રો ચાલ્યા જ્યાં જાનમાં અમારું મુખ્ય કાર્ય હતું। અબે સાલે, તો આ રહ્યું જાનમાં આવવાનું અમારું મુખ્ય કાર્ય। તો રોનક માસ્તર, શુભમભાઈ અને ઓગીભાઈને લઈને આવી ગયા મંચુરિયન ખાવા। ઓગીભાઈને મંચુરિયન ભાવતું લાગતું નથી તો કચોરી ખાય છે। જલેબી જેવો સીધો અમારા રોનક માસ્તરનો છોકરો જલેબી ખાય છે। નાનું નાનું વસ્તુ ખાઈને ડીશ ભરીને લઈને આવી ગયા ખાવાનું। જિંદગીમાં ઘરે સલાડ ખાધું ના હોય ને અહીંયા આવીને તો ડીશો ભરી। બોબીભાઈની ડીશમાં ખાલી દાળ ભાત જ, ઓહ તારી ફૂલ ડાયટ। અને અચાનક ચોરીના મંડપમાં આટલી બધી પબ્લિક કેમ ભેગી થઈ ગઈ? અચ્છા, ભાભી આવી ગયા હતા ફરીથી એન્ટ્રી પાડવા। આપણા ભાઈએ થોડી પાછા પડવાના છે। ભાઈ સારું કર્યું અમે વહેલા જઈને ખાઈ આવ્યા, નહીં તો આ બધો પ્રોગ્રામ ક્યારે પૂરો થાત। લો, ભાઈ અને ભાભીએ તો એકબીજાને પહેરાવી દીધી વરમાળા। લગન પૂરા। એક બાજુ વરમાળા પહેરાવી રહ્યા હતા અને બીજી બાજુ મોજડી માટે લડી રહ્યા હતા। साला ये दुख का खत्म नहीं होता बे। વરરાજાને ચોરીમાં બેસાડે તો શાંતિ નથી, લાગે છે વધારે પડતો લોડ આવી ગયો છે। ભાઈ એકવાર તારા લગન થઈ જવા દે, આનાથી એ વધારે લોડ આવશે। ઓગીભાઈ તને એક વાત કહું, આજથી એક બકરી ડબ્બામાં પુરાઈ જશે। બકરીને ડબ્બામાં પુરાવીને અમે બધા ચાલ્યા ઘરે જવા। તો લાઈક અને ફોલો કરી નાખો, મળીએ બીજા વ્લોગમાં।